સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વરાછા પોલીસને મોટી સફળતા મળી છે। વરાછા વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર ઉભા રહીને ગાંજાનું વેચાણ કરતા એક રીઢા ગુનેગારને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। યુવાધનને નશાના રવાડે ચડાવતા તત્વો સામે વરાછા પોલીસે લાલ આંખ કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજિયાત અને તેમની સર્વેલન્સ ટીમને એક મહત્વની સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નામદેવ સિંહને બાતમી મળી હતી કે વરાછાના ખોડિયાલનગર 3 રસ્તા પાસે આવેલી સોમનાથ હોટલની બાજુમાં ફૂટપાથ પર એક ઈસમ નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે વરાછા પોલીસે આયોજનબદ્ધ રેડ પાડીને આરોપી અનિલ કિશનભાઈ સેકોકરને દબોચી લીધો છે। પોલીસે આરોપી પાસેથી 40 ગ્રામ ગાંજો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 3840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ પણ નશાના કારોબારમાં પકડાઈ ચૂક્યો છે। સુરત શહેર પોલીસ યુવાધનને નશાના અંધકારમાંથી બચાવવા અને ડ્રગ્સની બંદીને જડમૂળથી ઉખેડવા માટે કટિબદ્ધ દેખાઈ રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા સુરક્ષાના લીરે લીરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રસ્તા પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતની તકરારમાં એક શખ્સ એટલી હદે ઉશ્કેરાયો કે તેણે એક યુવતીનો પીછો કરીને તેને રસ્તામાં રોકી અને તેના મોઢા પર જોરદાર મુક્કો મારી દીધો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ રેન્જની આ ભયાનક ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે। ઘટનાની વિગત એવી છે કે એક યુવતી પોતાના વાહન પર જઈ રહી હતી, ત્યારે વાહન ચલાવવા બાબતે એક અજાણ્યા યુવક સાથે તેની સામાન્ય બોલાચાલી થઈ હતી। આટલી નાની વાતમાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનો પીછો કર્યો હતો। વ્યસ્ત રોડ પર યુવતીને આંતરીને યુવકે એકાએક તેના મોઢા પર જોરદાર મુક્કો મારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હુમલો એટલો જોરદાર હતો કે યુવતીને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આ શખ્સ નિર્ભય બનીને એક મહિલા પર હુમલો કરી રહ્યો છે। આ ઘટનાએ સુરત પોલીસની મહિલા સુરક્ષાની વાતો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। હાલ પોલીસ આ ફૂટેજના આધારે હુમલાખોરને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે। ધોળા દિવસે એક યુવકની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। દિનેશ પ્રજાપતિ નામના યુવકની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે મૃતકની પત્નીએ ન્યાયની માંગ સાથે આક્રમક રજૂઆત કરી છે। સુરતનો ઉધના વિસ્તાર લોહિયાળ બન્યો છે। અહીં દિનેશ પ્રજાપતિ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। હુમલાખોરોએ દિનેશ પર એક પછી એક ચપ્પુના અનેક ઘા ઝીક્યા હતા, જેના કારણે તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપીને હત્યારાઓ પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયા છે। આ કરુણ ઘટના બાદ મૃતકની પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે। પીડિત પત્નીએ મીડિયા સમક્ષ પોતાના પતિના હત્યારાઓને વહેલી તકે પકડી પાડીને કડક સજા અપાવવા માટે ન્યાયની માંગ કરી છે। હાલમાં આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસનો ચક્કુ ગતિમાન કર્યા છે। आपका नाम? जी मैं सरिता देवी हूँ, यूपी से, जिला इलाहाबाद। क्या घटना बनी थी और कब बनी? घटना कल तो दोपहर में हुआ था, लेकिन अब ये नहीं पता कैसे हुआ वो तो मुझे नहीं मालूम। क्या हुआ था? अब वो तो मुझे नहीं मालूम क्या हुआ था, कैसे हुआ था, लेकिन उनका तो मर्डर हुआ था। कब हुआ था मर्डर? वही लमसम 11:30 बजे। किसने मारा है? कैसे? अब ये तो नहीं पता भैया किसने मारा किसने नहीं मारा, लेकिन जो मारा होगा उनको तो सजा मिलनी चाहिए। कब हुआ है? अबे कल दोपहर में हुआ है, लमसम 11:30 बजे। अबे रूम के काफी दूर बाजू में दारू कड्डा पे। आपके हस्बैंड का नाम? दिनेश कुमार प्रजापति, यही नाम है क्या उनका। करने गया था? अब ये तो नहीं पता, मुझे तो ये नहीं बता किसका के अड्डा था गया। आप बता रहे हो? दारू कड्डा पे मिला था मुझे। तो दारू कड्डे तो सूरत में पुलिस तो कह रही है बंद है। दारू कड्डे है उधर? हाँ है। कौन सी जगह पे? दारू कड्डा पे नहीं, दारू कड्डा से काफी कम से कम मेरे रूम के ज्यादा से ज्यादा 2-3 गली के बीच में मिला था, क्योंकि वहाँ दारू कड्डा नहीं चिकन कड्डा था। वहाँ पे चिकन उकन मिलता था, वहीं पे वहाँ पे फेंका गया था। आपके हस्बैंड क्या काम करते हैं? मोल्डिंग मशीन चलाते हैं। कितने टाइम से सूरत में? करीब 4-5 साल हो गया। आपकी शादी को कितने साल?
वही 5 साल हो गया। यूपी बिहार नहीं बिहार नहीं यूपी। कितने बच्चे हैं? 2 बच्चे हैं मेरे, पुलिस वो से भी क्या एक चाहते हैं? छोटे। पुलिस में तो यही चाहती हूँ कि उनका आप और वो गुनाहगार खुला नहीं घूमना चाहिए। वो लोग को तो कड़ी कड़ी से सजा मिलना चाहिए, क्योंकि उनको बेरहमी से मारा है। कोई कसूर भी तो नहीं था कि किसी से कुछ ही होगा, लेकिन ऐसा कुछ नहीं था। હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી પરપ્રાંતીય શ્રમિકોનું પલાયન શરૂ થયું છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને લૂમ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કામદારો પોતાના વતન બિહાર અને ઉત્તર પ્રદેશ જવા રવાના થયા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મુસાફરોની ભારે ભીડને જોતા રેલવે અને પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રંગોના તહેવાર હોળી અને ધૂળેટીની ઉજવણી માટે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ડાઇંગ, પ્રિન્ટિંગ અને લૂમ્સ કારખાનાઓમાં કામ કરતા લાખો કામદારો પોતાના વતન જવા રવાના થયા છે, જેના કારણે સુરતના રેલવે સ્ટેશનો ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, છતાં લોકો વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવાના ઉમંગમાં મુસાફરી કરી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આ ભીડને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભીડ પર નિયંત્રણ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરપીએફ અને સ્થાનિક પોલીસ દ્વારા મુસાફરોને લાઇનબંધ રીતે ટ્રેનમાં બેસાડવાની તજવીજ હાથ ધરાઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે સંસદીય અને સાંસ્કૃતિક આદાન પ્રદાન વધારવા માટે ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપની રચના કરવામાં આવી છે. ગૌરવની વાત એ છે કે આ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાના ઐતિહાસિક સંબંધોને વધુ પ્રગાઢ બનાવવાના હેતુથી ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ કાર્યરત કરવામાં આવ્યું છે. આ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલની સભ્ય તરીકે સ્થાન મળતા સુરતનું કદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળે વધ્યું છે. આ ફ્રેન્ડશિપ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સંસદ વચ્ચે સકારાત્મક સંવાદ સ્થાપિત કરવાનો, સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવું અને દ્વિપક્ષીય સહયોગના નવા ક્ષેત્રો શોધવાનો છે. આ નિમણૂક બાદ મુકેશ દલાલે કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ માધ્યમથી બંને દેશોના સંસદ સભ્યો વચ્ચે રચનાત્મક ચર્ચાઓને વેગ મળશે, જેનો સીધો લાભ ભારત અને દક્ષિણ આફ્રિકાના રાજદ્વારી સંબંધોને થશે. ભારતીય સંસદની પરંપરા અનુસાર માનનીય સ્પીકર સાહેબ ઘણા બધા સાંસદોની, ઘણા બધા દેશોના સાંસદોની જે આખી કમિટીઓ છે એમાં નિમણૂક કરતા હોય છે. દુનિયાના તમામ દેશોમાં સંસદ અસ્તિત્વ ધરાવે છે. તે ત્યાંના સાંસદો અને ભારત દેશના સાંસદો, દરેક દેશના સાંસદ સાથે ભારત દેશના સાંસદનું 11 સાંસદોનું એક ગ્રુપ હોય છે. જેમ કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના એમ વિવિધ દેશોના સાંસદના ગ્રુપની જોડે ભારત દેશના સાંસદનું એક ગ્રુપ બનેલું હોય છે, જેમાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે, પરંપરાઓની આપ-લે થતી હોય છે. બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન, ટ્રેડ રિલેશન, વ્યાપારિક રિલેશન, સાયન્સ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. અને એના ભાગરૂપ દેશના અનેક સાંસદોની જેમ મારી પણ સાઉથ આફ્રિકાના સાંસદોના સાથે ભારત દેશના 11 સાંસદોનું એક ગ્રુપમાં 2018ની લોકસભા પૂરી થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે.